જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ આજે અમે વિકુનબેન કર્યા છીએ કકરાઈ. વિકાજી બોલો. એક મસ્ત મજાનું ગીત ચડાવો હેડો. હું સર આવું કયો જઈએ જઈએ દો માતાના મંદિરે જઈએ. આહા, બોલો કકરાઈ માતની જય. જય 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 જય. બોલો હનુમાન દાદા કી જય. જય. ગાય સાહેબ બેસ જાય ગાડી પર. ગાડીમાં ભાજી હા જઈએ અમે. ચલો તાનભાઈ, ચલો ચાલો બેનરીઓ ગણેશ વધાવા જઈએ. એટલે હોય છો ગણેશ છે. ગણેશ દેવ તો ગમે તે કહેવાય. હા એ તો છે. ગણેશ નું નામ તો રહેવું તો ફરે. ગણેશ ભગવાનનું પેલું નામ આવે પહેલા કોઈ બી કાર્યની અંદર. દયા છે તારી બાકી નથી અમારા ગજા, લીધે મજા ને મજા. તો ગાઈસ દેખો, અત્યારે આપણે આવી ગયા છીએ દતેલિયા ગામની અંદર અને ભાઈ બોર્ડ આવી ગયું છે કકરાઈ માતાજીનું મંદિર. તો મિત્રો ફાઇનલી 40 થી 45 કિલોમીટરના અંતરે કકરાઈ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં આપણે આવી ગયા છીએ. અત્યારે હાલમાં દેખો ગાડી આપણે અહીંયા પાર્ક કરી છે. હોય છે ને પાર્કિંગ એની સારી વ્યવસ્થા છે. હે સોટા ચાલ થયા ને તો લેહડો ગાઈસ. દેખો ગેટ થયા બધા ચકાચક ગાડી સાફ કરી હતી, પણ આ કારીગરીને આઉટ થાય. દેખો આ દેખી બધી દૂર દૂર જ થઈ ગઈ. એટલે સમ લોક છે. ગરમી જોરદાર લાગે છે, એકદમ હેવી બફારો મારે છે, એટલે એવું લાગે છે કે કદાચ વરસાદ આવશે. એટલે આપણે જુઓ છત્રી પણ લઈ લીધી છે. વિકાજી શું કેવું થાય છે તમારું? આ તો જો હું એટલે તારે છે પોણી વળ્યું આટલું બધું? તાર પાસે ગરમી લાગી ની? એવું છે ને? હા ગેટ આવો તો એકદમ લે. આ કઈડું નહીં હે ને? ના કત્યાના કઈડું કોઈને બતાવતો નથી હજુ સુધી કોઈને ક્યાંય નથી ને કોઈ રવાના દેવાના છે. એટલો આ તો 10 હતો. ઓહો 4 થઈ ગયો છે ને? હા તો બીજા મળી ગયા બિચારો ઓરી પર. બરાબર. અને ગઈ સાલ વાળા બધો જતો ને એક જ મળી ગયું. ગઈ સાલ હાથ હતો બચ્ચો છે. તે આપણે આ મંદિરની તો મને દંત કરતા કોઈ ખબર છે? નહીં ખબર હે? આ તો જૂનું મંદિર છે. હારા 400 વર્ષ પણ કોઈને બાપને ખબર ના હોય. હર આ 400 વર્ષ જૂનું. 1648 એટલે 1648 હે ને? હા એ વાત સાચી. તો ગાઈસ કોઈ આપણે એન્ટ્રી મારીએ ને તો એન્ટ્રી મારતાની હંગાથી જ બધા કૂતરા આવે છે, પણ એ કે કૂતરું કરડે એવું નહીં. તો હાલ આપણે આમ પગથિયા ચડવાના ચાલુ કરી દીધા છે. આ દેખો પગથિયા બધો લોબો લોબો બનાવેલો છે પાછો. અને એવું કહેવાય છે કે આ બહુ જૂનું મંદિર છે. કાકાએ કીધું એ આપણે કહીએ છીએ, બાકી વધારે તો આપણને ભાઈ કોઈ ખબર નથી આ મંદિર વિશે. પણ એક વસ્તુ ખાસ એ મારા ભાઈ બહુ મસ્ત છે કે શહેરનું ટ્રાફિક, પોલ્યુશન આ બધું છોડી અને એક મસ્ત મજાના જંગલની અંદર માતાજીનું મંદિર બનાવેલું છે. લોગી આવ્યો. હા એટલે હોય છે ને, આ ખાલી શ્રદ્ધાનું સ્થળ નથી, પણ એની સાથે સાથે એકદમ શાંતવાળી પણ જગ્યા છે. પૂરેપૂરી શાંતિ મળે. વાય તો કકરાઈ ની છે ને ભોય રૂહા. હા ભોય રૂસા ને આ શું છે? બેહવાનું છે નહીં? હું સભાઈ સમ પાછળ પાછળ દોડો છો. એક તો મને બીક લાગે છે તમને જોઈને. છું છું છું. ખાસ કરીને મંદિરમાં ઇન્ડિયાનો ઝંડો ના જોવા મળે, પણ હોય દેખો ભારત દેશનો ઝંડો જોવા મળે છે. જય હિન્દ. અમારા ઘેર 1-2 મહિના પહેલાં એક અમારા મિત્ર આવ્યા હતા મળવા માટે, સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામનું બધું શીખવા માટે. તો આજે એ પણ આવશે તો આપણે લેહડો એમની જોડે પણ જઈએ અને બહુ એન્જોય કરીએ. આ ટોકાની હાલત તો દેખો, અંદર બહુ ખરાબ પાણી થઈ રહ્યું છે. રોના કારણે પછી મચ્છરે વધારે પડી. યાનભાઈ ગયો મજામાં? બસ મજા. ભાઈ હું છે મજામાં? તો ગાઈસ મંદિરનો તો ખાસ ઇતિહાસ મહારાજને ખબર નથી, એટલે વાંધો નહીં મારા ભાઈ, આપણે કોઈ ઇતિહાસ કહેવું નહીં. પણ થોડી ઘણી 2-4 માનતાઓ છે એ હું તમને બધાને કહું. પણ એના પહેલાં મારા જે ફોલોવર્સ આવ્યા છે, અમારા મિત્ર આવ્યા છે, એ કહે છે કે બાવાજી લેહડો આપણે પહેલાં નાસ્તો કરતા આવીએ. બાકી દેખો હાલ આગળ ભાઈ બ્લોગ જ દેશે અત્યારે હાલમાં લેવા. તો પછી મને એવું લાગે નહીં બેઠા અમે જીવ વપરાય છે. હા કોણ ફોન લગાવી લે? વિકો રોજ છે ને ફોન લગાવે છે, કોને ખબર છે? કાના બુંદિયન ના ના તાન બુંદિયન એટલે આમ દીધા બસ
એ લ્યો બુન્યો નો એકાદ દી નંબર આલો ના મને એકનો તો હાલ યાર આવી મસ્તી ના કરવાની આમ જાને એકનો તો હાલ યાર કત્તિકલો તો પણ અલ્યા, અમે તો અઢા ફરીએ છીએ એકનો તો નંબર હાલ એવું ના કહેવાય વિડીયો સારું છે અરે ચાલ વિડીયોમાં કોઈ અમારા લાયક મળી જાય તો હું એવા દો કોઈ કેવું હા મુએ તું તો નો કહેવાય એલા મારથી હજી સોતે નવાનો કેવા તો? બધા વર્ષ પૂરો થઈ ગયો ના ના ઓગની નું બે હગું ચા કર્યું તાન તો વિકાને હગું કરવું પડે કોઈ કોઈ સોરી ધ્યાનમાં હોય કારી તો કેજો કાળી ધોળી ની હા તે કારી જ કેવું તાન બહારથી લાવીએ આપણે. વાતો પણ બહારથી લાવીએ ઇન્ડિયા બહારથી નેપાળથી લાવીએ ઇન્ડિયા બહારથી નેપાળથી લાવીએ કે જાપાનથી લાવીએ ના ચીનથી એ લાવીએ હા ચાઇના ચાઇના ચીન કોક વાળા નવું ભાઈ. નવું બનાવે લગે કે હું કેવાય લગે તો ચાંદ જીવ જંતુ બનાવી દે ખાવા માટે ઈ કે કંગવા ઘરે વી જાઉં યાર વાળા ફરતી રોજ રોજ રેસીપી બનાવવા વસ્તુ બધી બસ મી ની વંગાત દે વાના વાના પેલી તને વગાડ દે તો બધું વાના કે બાજુ સાઈડ માં જો તો ગાઈસ હાલ આપણે આવ્યા છીએ નાસ્તો કરવા માટે તો લેહડો જોઈએ અમારા ભાઈ કે આ બધા બંકાઓ એનો નાસ્તો કરે છે પૂછી લેવી કા આ ખુરશી હે ને હા હા આઈ મીન પાયા હે ને વાળી જાય ના, ના. બેહી રહ્યા એક ખુરશી પર 15 મિનિટ બેસીએ તો ભૂઈ પડી જવાય હે એટલે એ કઈ ખુરશી આવે આવી ગયા ને કઈ નંબર એટલે આ તો થોપડી લે મી યાર નંબર હાલ ને મને નો તો ગાઈસ જો આ મિક્સ પાપડીનો નાસ્તો મંગાવી દીધો છે હા વાતાવરણમાં પાપડીનો નાસ્તો મળી જાય ને ભાઈ હા મોજ પડી જાય એ તો સર અને પ્લસ તીખા તીખા મરચા આ તીખા લાવો છો ભાઈ એટલા માટે તીખું યાર Heavy જોઈએ. છે. અને પેલા ગળી રાજુ મળશો પાછો હે ગળી ગળ્યું છું તો ગાઈસ દેખો કોયલ આવી છે પાપડી ખાવા માટે હા એ પેલી બાજુ ચટણીએ પડી છે હો કોયલ બેન ઓ કોયલ બેન પેલી સાઈડ જો ચટણીએ પડી છે હા એ તો ફાઇનલી ગાઈસ પાપડીનો નાસ્તો કરી લીધો છે અને આપણે જઈએ છીએ કકરાઈ માતાજીના ડુંગર ઉપર તો તમને ઘણી બધી વાતો શેર પણ કરવાની છે અને બીજા નંબરમાં તો આપણે એન્જોય કરવાનું છે તમારા મોડા તમે કોઈ બી મોમેન્ટ ફોન કરી દેવાનું ચોક્કસ તો ગાઈસ નાસ્તો બાસ્તો કરીને આપણે આવ્યા છીએ કકરાઈ માતાજીના દર્શન કરવા માટે તો આપણે છે ને આ વસ્તુ તમને બધાને બતાવવાની બાકી હતી ને દર્શન કરવા બાકી હતા હોય લગભગ એવું કહેવાય છે કે માતાજીએ પોતે પગલો પાડેલો છે જય માતાજી સારું કરજો અને બીજા નંબરમાં હોય એક એવી માનતા રાખવામાં આવે છે કે જે પણ મહિલાઓ હોય અને એમના બાલ ખડતા હોય ને મારા ભાઈ તો એ બાજુ બાધા રાખે ને અને એમની બાધા પૂરી થાય એમને બાલ ખડવાના બંધ થઈ જાય તે બધી મહિલાઓ છે ને આ રીતે પછી ચોટલા હોય મૂકતા હોય છે આ દેખો બીજા આ બાજુ લગાવ્યા છે બીજા હોય છે અને બીજા તો છે ને હજી તમને બધાને ઉપરે બતાવીએ મંદિરના પાછળના ભાગમાં લગાવેલા છે આ દેખો આ માતાજીની ચુંદડીઓ છે અને આ બધા ચોટલા મંદિરના પાછળના ભાગમાં મસ્ત મજાનો ડુંગરિયાળ વિસ્તાર છે એમ તો આ મંદિર છે ને ડુંગર ઉપર જાયેલું છે પણ પાછળથી મારા ભાઈ જે વ્યૂ અને લોકેશન દેખાય છે ને એક નંબર ગજબ લેવલનો અને ભાઈ મારા ભાઈ છે ને આખી અલગ જ પ્રકારની મજા આવતી હોય છે પૂરેપૂરી વાઇબ આવે એકદમ જો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે આ દેખો તમે આ બાજુએ મારા ભાઈ બધું ઊંડી ખાય છે અને આ રીતે બધો ખેતરો દેખાય આ રીતે બધા પથ્થરે છે લોન આપણે બેસવાની બહુ મજા આવે બાકી તો એ બધા ખાલી વ્યૂ જુઓ મારા ભાઈ બહુ જ મસ્ત વ્યૂ છે અને ભાઈ સામે છે ને કોઈક ડેમ લાગે છે પણ આપણને ખબર નહીં કે કયો ડેમ છે પણ અહીંથી તો કમ્પ્લીટ ખાસું બધું પાણી ભરેલું ને એવું લાગે છે આ કયો ડેમ છે મારા ભાઈ આ માજુમ માજુમ ડેમ છે બરાબર એ પેલો ચમંગી ગયો લે થાક લાગ્યો છે ચડતા ચડતા થાક લાગી ગયો તો અરે યાર એટલામાં યાદ આવે છે બુનની બહુ યાદ આવે બહુ મને લાગે છે આ લોબી થવાની છે હશે એકલો ભેગા નંબર હાલ કા એ ફોન કરવો હે ને પણ કે સારું શું કરું કે નંબર હાલ કે બુનનો નંબર હાલ ડૂચા એ બાટલો નહીં પાણી પીવાનું છે લે આપણે જલ્દી થાય ખરા તને એ એ ગાર બોલે ગાર તો ગાઈસ અમારા એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી હતી કે ભાવિકભાઈ તમે હિન્દીની અંદર વ્લોગ બનાવો તો આજે આપણે એ ટ્રાય કરીએ છીએ લગભગ 2 થી 3 મિનિટ સુધી હિન્દીમાં વ્લોગ ટ્રાય કરીએ અને જોઈએ મારા ભાઈ કેવું રહે છે બાકી તમે બધા બી કોમેન્ટ કરજો કે આપણી હિન્દી કેવી રહે છે એમ તો આપણે ગુજરાતીમાં જ બનાવવાના છે તો લેડો ચાલુ કરીએ
सो गाइस अभी मैं निकला हूँ भैया घूमने के लिए और ये बहुत ही अच्छा पहाड़ है और पहाड़ पे जो पत्थर दिख रहे हैं मेरे भाई कसम से यार लाजवाब दिख रहे हैं। आप देखो पूरे धोरे धब्बे है दिख रहे हैं ना, वाइट वाइट पत्थर है। और इसका आप मानो या ना मानो लेकिन इसका भी कुछ ना कुछ तो बनता होगा। किस किस को पता है कि भाई इसका क्या बनता है वो कमेंट मत करना, जिसको नहीं पता वो कमेंट करो, तभी तो ज़्यादा मज़ा आएगा यार। जिसको पता है वो कमेंट करेगा तो फिर मज़ा नहीं है। तो अभी यहाँ पे है ना बहुत ही बड़ा टावर है, जो सबके मोबाइल में नेटवर्क आता है ना उसी का टावर लग रहा है। लेकिन मैं सोच रहा हूँ कि भैया ये टावर पे कैसे चढ़ा जाता है। अगर कुछ भी प्रॉब्लम आया वो डिश में, तो भैया उस डिश पे मतलब कैसे चढ़ते होंगे लोग। जो टावर सर्विस वाले होते हैं ना उसकी बात कर रहा हूँ। तो अभी देखो मेरे को यहाँ पे लोखंडिया का कुछ देखने को मिला है, ये है पूरे लोहे का। अगर आपको कुछ पता है तो भैया कमेंट करना कि भैया ये क्या है। तो अभी विक्रम भैया साथ में आए थे लेकिन वो जो 2 भाई लोग आए हैं उसके साथ में मिल गए हैं और बोल रहे हैं कि भैया मैं नहीं आ रहा हूँ व्लॉग में, अभी तुम अकेले अकेले बनाओ, तब तक मैं उस भैया के साथ बात करता हूँ। तो मैंने सोचा चलो वो भी ठीक है यार, आप उनसे बातचीत करो, मैं तब तक व्लॉग कंटिन्यू करता हूँ। क्योंकि व्लॉग नहीं बनाया तो फिर क्या बनाया, अपना धंधा तो करना पड़ेगा ना मेरी जान। अम्मी जान बोलती है कि कोई भी छोटा धंधा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता। बट सीरियसली गाइस अनबिलीवेबल, एकदम प्योर व्यू दिख रहा है यहाँ से। आप एक बार देखिए भैया, एक बार नहीं बार बार देखिए। जब तक ये कैमरा यहाँ पे घूम रहा है ना तब तक आप व्यू चेक करिए, बहुत ही अच्छा सा व्यू है। और यहाँ पे तो भाई पूरा जंगल दिख रहा है। तो चलो भैया जंगल में जाना वो तो हमारा बचपन से शौक़ है, जब हम पैदा नहीं हुए थे ना तब का हमारा शौक़ है। तो इतनी हिंदी रखते हैं। तो सभी कमेंट करना कि भैया कैसी लगी हिंदी हमारी। मतलब आती है, इतनी तो अच्छी नहीं आती लेकिन थोड़ी थोड़ी बोल देते हैं, सही है ना। લાગા છે કોક અમારા ફોલોવર પાછળ પાછળ આવી રહ્યા છે, ચાંદના બૂમો પાડે છે। ઓહો ભાઈ આવો આવો, વેલકમ વેલકમ। ક્યો ના હો દલિયા ના છો ભાઈ? આવો, જય માતાજી, મજામાં? આપણું ભાઈ કોમેન્ટ કરી દઈએ, એ ભાઈ તો નહીં કે ના ના એક ભાઈ કોમેન્ટ કરી દઈએ, આર્યનભાઈ હા મજામાં? હા તમે છો કોણ આર્યનભાઈ? ના ના અમાર એવું દોસ્તાર છે, છો। બરાબર। આર્યન પંડ્યા હા હા બરોબર ઘેર છે ભાઈ? ઘેર હા ઘેર તો ઘેર હી આર્યન આર્યન પંડ્યા આ પેલો કોમેન્ટ કરી दी भाई કે આવજો કકરૈયા, અમે આયા છીએ। એકદમ भैया कैसा है? कैसे हो? मारे जाऊ है गुफा जोवाना। गुफा जोना है? कौन सा गुफा जोना है? वहाँ गुफाना। अरे वाह गुफा ना की वाक का? अरे हिंदी में थोड़ी बातें बातें करो यार। मुझे कुछ नहीं आता, गुजराती हूँ। ये आप है ना, मेरे को पता है वो गुजराती है, लेकिन आप नज़ारा देखो, ये वो क्या है? नज़ारा आपको कैसा लग रहा है? ये क्या है? कौन सा कौन सा? अरे वो तो ये है ना हापुलियों का झाड़ है, ये छोटे छोटे हापुलिया है, वाहो आंखों भी है। हाँ ये हापुलिया का झाड़ है। પહાડના નીચે જવાનું છે મારા ભાઈ, અને वो દેખો પૂરેપૂરું લપસી જવાય ને એવો રસ્તો છે। તો ગાઈસ આપણે આવ્યા છે ગુફા જોવા માટે, અને તો એ બધા ખાલી પથ્થર દેખો હોય તો મારા ભાઈ જોરદાર નજારો દેખાય છે। હું તો લેહડો આપણે આગળ કન્ટિન્યુ કરીએ અને ગુફા જોતા આવીએ। એવું કહેવાય છે કે અહીંથી ગુફાની શરૂઆત થઈ જાય છે, કારણ કે આ બધા બંકાઓ દધાલિયાના છે એટલે એમને વધારે નોલેજ હોય। આ બાજુથી આવે છે કે લેહડો તો ગુફા તો છે એવી છે ને લે। હા એ શું છે ગુફા? એ નહીં મારે, मन लगी आ गुफा है। तो गाइस देखो બે ગુફાઓ છે, એક આ એરિયા છે ને એક આ બી છે। એટલે હે ની ગુફાઓ છે તે પકડે માની ककरेमा। કકરાઈમાંની मतलब એવું કહેવાય છે કે આટલો વાઘ આયેલું કોક છે વાઘ આવેલું છે, वागरत तो વાઘ रहતો તો હા, એ બંધ કરવામાં આવી છે ગુફા બરાબર। તો તાર પપ્પાએ વાત કરી છે ને બધી। હા તો લેડો ગાઈસ ગુફા તો બંધ થઈ ગઈ છે, પણ આપણે થોડી નજીક જઈને જોતા આવીએ। મેં કોઈ સતું નહીં કેવું ना ना कुछ नहीं हेड हेड તો બરાબર યાર। बेल बाजू તો ગાઈસ થોડા નજીક જઈને જોતા આવીએ મારા ભાઈ। आगर सभी ઓય ટોટલ છે ગુફાઓ છે તે 3-4 3 કે 4 જેવી ગુફાઓ છે, પણ દેખો તમને બધા લાઈવ બતાવીએ। હા એ લે હોન લે એ વિડિયો ખાજે રે ભાઈ હો એ બી છે કોણ દીધા ભાઈ ના એટલું ओ मनी હા હા आगर है तो आप बुरा આગળ લોક થઈ ગઈ લાગે, લોક થઈ ગઈ લાગે છે ને, लॉक થઈ લોક થઈ ગઈ છે આગળ, એટલે આગળ જવાય એવું નહીં। પણ અમે આવી જગ્યાએ બધા રિસ્ક ના લેવાય, કારણ કોણ અંદર
ભમરા રહેતા હોય પણ બીજા નંબરમાં ચોમાચડીઓ રહેતી હોય અને એ બધી આવું ને તો આપણને તમે બીક લાગે જ છે. હા બીજું શું રહે છે? મધમાખી. કીધું ગુફામાં કોઈક જોવા મળે પણ તો કશું જોવા ના મળ્યું. આ બી બધાથી ઊંડી હાઈડિયા. આ બી હા આ બી બધાથી ઊંડી ગુફા. આ બી છે ને એટલે આ મધનું પૂરું એર્યું ના દેખાય એ હુકાઈ કઈ ગયું છે. આ પણ ગુફા લાગે છે ભાઈ કમ્પ્લીટ. આ ઊંડી બહુ. ઓના અંદર શું સીન છે? ઓના અંદર એવું કહેવાતું કે આટલાથી પહેરીએ તો પાવાગઢ ને કરીએ એવું છે ને એવું કહેવાતું. અહીંથી વાઘ આવ્યો. આ ગુફામાંની મેન ઈ વાઘ આવ્યો હતો. ઓયથી વાઘ આવ્યો હતી બરાબર. બરાબર. આ ગુફામાંની વાઘ આવેલો છે પેલી ગુફામાં રહેતો હતો એવું. આ બે ત્રણ બંકાઓ કહી રહ્યા છે આ બધા પાવાગઢના રસ્તા બધા. પાવાગઢ બધા હે ને હા. બરાબર. લેડો થોડાક આપણે અંદર જતા આવીએ કે તો લેડો કહીશ આ ગુફાની અંદર આપણે જતા આવીએ. ખરેખર ઓલી આ બધું શું ચાલે આ બધું? અરે આ લે બધી ફોન દે સાહેબ. ઊંડી છે. મને એવું લાગ્યું પેલા પણ બધી ફોન દે છે ઘણી બધી. એટલે પેલા વાઘ રહેતા હતા આમ ફોન દે હોય છે. મને લાગે તો 5 વર્ષ પછી કહો તો બીજું કોકા. બીજું કોક આવે. એટલે ઓનો ભાવ હે ગમે તે ખબર. જેમ વાઘે લગભગ 10 લાખમાં રાખ્યું છે પછી ફોન દે 2-3 લાખમાં લઈ લીધી. આપલે. હાફ આપલે હે. પૈસા કરો. 3-4 કરોડમાં હાફ લે આ બધું લઈ લે. વાત આખું કે બધા ઘર બનાવે છે તો હું હોય પથ્થર મીને તો મારું ઘર બની જાય. આ કોઈ 4 માળનું બને કોઈ 3 માળનું. ઈ મન નથી રાખે છે. કોઈ મને સાત બને. આજે 7 માળમાં પછી પૂછશે કે બની કેટલા બન્યું બને ના બને મારા ભાઈ. બને. મહેનત કઈ પણ બને યાર. શ્રદ્ધા વિશ્વાસ મહેનત. કોઈ પાડો ના આવજો. હા મહેનત કઈ પણ સાથે સાથે તું બને. આમ કશું નહીં. આટલા આ વાત તો કશું નહીં હે ને. આગળ ને કરીએ. કેટલા આગળ? આમ આગળ મંદિરે. બરાબર. પગત ચાલે એટલે ને કરી. સોથી પણ ઓયથી જવાય છે. પગત. હા એ તો જોયેલું છે. હું મન્નત છે મંદા ચાકરી છે. જે કરીએ ને સાચું પડે એમ. એવું હે ને એ તો છે ભાઈ. સાચા મનથી સાચી શ્રદ્ધા વિશ્વાસ હોય તો સાચું પડે છે. શું થયું? અહીંયા પેલા રાજા હતા. કોક બહારથી રાજા લડવા હતા અને કકરેમાં સાક્ષાત પ્રગટ થયો હતો અને હનુમાનદાસ મંદિર છે ને એ કને પ્રગટ થયો હતો અને એ કન પગલા છે એ કન આવીને પછી નીકળી ગયો હતો. આટલા આવેલો છે. અને બીજો તો પગલો છે. મજા દેખાય. એક નેચર છે ને અને એક ઉપર મેં જોયા છે. હા, એ પગલો છે કકરેમાં. એટલે તો રાજા મંદિર લડવા હતું. હતા, પણ યુદ્ધ વીજળી કરવા. પડી ને તૂટી ગયું. યુદ્ધ કરવા આવ્યા હતા. ઉતરે માતાજી હમ. પણ કોઈ જોઈ ના જાય ને એના હાલે પાછું ઉપર ઉતરે. પછી ઉપર ઉતરી ગયો. તો કઈશ દેખો જેની ફૂદ્યોનું બિયારણ પ્રમાણ ચાલુ થઈ ગયું છે. એ જ ફૂંદ્યો છે ને. આ દેખો કતકતીલી મધ્યમાં ફૂંદ્યો મોટી થઈ પછી બધી અંદર ફેલાઈ જઈ. પછી કોઈ KG1 છે KG2 છે પછી કોઈ સાયન્સ કરે કોઈ સરકારી નોકરી લે છે કોઈ મારા જેવો બ્લોગર બને છે કોઈ કોમર્સ કરે છે કે દાનવરી. તો ગાઈસ ઓ એક મસ્ત મજાનો સેલ્ફી પોઈન્ટ છે તો આપણે એ જોવા માટે જઈએ છીએ. લગભગ અમે પહેલાં આવ્યા હતા ને ત્યારે પણ આ સેલ્ફી પોઈન્ટ ઉપર સારા એવા ફોટા લીધા હતા. એ વખતના તો હાર્દિકે આવ્યો હતો. આ વખત પછી હાર્દિક નહીં આવ્યો. બાકી આ રસ્તાથી જવાય છે તો લેહડો આપણે તો જઈને તમને બધાને વ્યૂ બતાવીએ અને થોડા ઘણા સેલ્ફી લઈએ. બોલો કેવું લાગ્યું આનભાઈ? એક નંબર. ખરેખર આમ જોવા જઈએ તો એક જન્નત. જન્નત હે ને. હા. તો ફાઇનલી ગાઈસ આ જગ્યાને આપણે પૂરી વાઇબને એન્જોય કર્યું છે અને અત્યારે આપણે શાંતિથી અહીંયા બેઠ્યા છીએ કારણ કે અમારા એક સબસ્ક્રાઈબર આવે છે અને એ ભાઈએ જ કોમેન્ટ કરી હતી કે ભાવ આજે તમે કકરાઈ માતાજીની વિઝિટ કરો. તે સબસ્ક્રાઈબર આવે આપણે એમની મુલાકાત કરીએ પછી વહીને કરીએ. આ ભાઈ હારા બોલતા નથી. શું થયું ભાઈ? હે બુનિયાનો ફોન નહીં બુનિયાનો ફોન નહીં આવતો છે. એ મને નંબર આલ દેજો એકાદીનો. જોજો યાર આવું કહેવાય કોઈ આવું કહેવાય ગાડીમાં હે એટલે મારવા કાજી ગયા એટલે એ વાઘેલિયા મારી છે તાન એ ભાઈ કામ મારું તું યાર વાઘેલે અલે વાગે આ બધું મારો છે લે ચાટ નો પછી બાલ ખેત ના કે તમારા અલે દે મને લે અલે પેલું ચોકુ કા તો ગાઈસ તમને બધાને જે સેલ્ફી પોઈન્ટ બતાવ્યો ને એ પૂરેપૂરો રિસ્કી છે પાછો. દેખો એક વખત બતાવું ઊભો રહીને બતાવું એટલે હું તમને બધાને ખબર પડે. આ રીતે બધા પથ્થર જ છે અને પથ્થર પર આ રીતે આપણે જવાનું
ઓય દેખો ખાલી નેચર હે એ દેખાય એકદમ હેવી જગ્યા છે ભાઈ એ હા જો ભૂલથી એક કત્તી લપસી જવાય ને તો સીધા નેચર જતરા ભાઈ એકદમ પૂરેપૂરી હેવી જગ્યા છે સો જે પણ મિત્રો આવે ને તો બહુ ધ્યાન રાખજો મારા ભાઈ પૂરેપૂરો કેરફુલી આવજો એટલે હું કંઈ થાય નહીં તો ઈચ્છો ભાઈ હું તો કક્ષભાઈ ગયો મજામાં તમારે જેવું કયો બસ શાંતિ જલસા કા જલસા હા ડેલી વ્લોગ જોતો એ નહીં યાર દિલ્હી ગજબ ભાઈ હો યાર થેન્ક યુ શાંતિ છે ને બસ શાંતિ તમે કીધેલા મેં આવી ગયા બસ યાર એ જ મહત્વનું છે તમે યાર તાન આવું જ પડે ને યાર અમારા સબસ્ક્રાઈબર દોડીને આવી યાર દોડીને એમ ત્યાં કોઈ ના થોડા જવાના હતા ના પણ આ તો મળવાનું હતું એટલે મળી જવું પણ વાત સાચી યાર ફોલોવર ઇન્કમ કેવાય ભાઈ મળવું પડે ના ના પ્રેમ છે અમારા ભાઈ, follower બધા છે યાર. હા એ તો સત્ય હા તો પ્રેમ છે ભાઈ ફોલોવર તો ખાલી એક નોમ છે ખાલી ટ્રુ લવ હા બાકી આ ઓરિજિનલ પ્રેમ છે ભાઈ જાણીએ. એ વસ્તુ મહત્વની છે ચલો ગુજરાતી અંગ્રેજી ગુજરાતી અમે ગુજરાતી હા મારું સાબરકાંઠા અલે એ વાઘે લે તાન તો બગડ્યું છે આટલું બધું યાર બહુ ફોર્મમાં આવી ગયો છે તો લેડો ગાઈઝ ફાઇનલી આપણે કરીએ છીએ બ્લોગનો એન્ડ આઈ હોપ કે તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી